તમને બધાને મળવા આવવાનું થયું છે ત્યારે ભાઈ સંચાલક શ્રી જગદીશભાઈનો ખૂબ આભાર માનું છું કે મને તમને બધા મળવાનો મોકો મળ્યો. આજે જ્યારે તમારી સાથે આપણે વાતો કરવા આવવાનું થયું છે ત્યારે મારી સાથે ઉપસ્થિત વડીલ મુરબ્બી બાપભાઈ જાલંદરા, એની છાપ જ આમ તો બાબુભાઈ બીએસસી વર્ષો પહેલાં જેમણે બીએસસી કર્યું છે, જ્યારે આપણે કદાચ આપણું અસ્તિત્વ પણ ઢોકતું ત્યારે આ વ્યક્તિએ બીએસસી કર્યું છે. વડીલ મુરબ્બી ગુગાભાઈ, ભાઈ મેહુલભાઈ, ભાઈ રાજુભાઈ, આપ સૌ મિત્રો, મોટાભાગની ચર્ચાઓ હૃદયસ્પર્શી વડીલ મુરબ્બી બાપભાઈ કરી, એમના અનુભવની વાત પણ કરી, ફ્યુચર માટે શું શું કરવું જોઈએ એ પણ વાત કરી. એની બધી જ વાતોમાં હું મારો શું પુરાવું છું અને એક બે વાતો મારે પણ તમને બધાને મળવા આવ્યું છે ત્યારે કરવી છે. સૌપ્રથમ તો આ એકેડેમીનું નામ ફ્યુચર કેરિયર એકેડેમી છે. હું આશા રાખું કે આગળ બ્રાઇટ શબ્દ લાગે અને તમારા બધાનું ફ્યુચર બ્રાઇટ થાય. એટલે બ્રાઇટ ફ્યુચર કેરિયર એકેડેમી એવું બધાના સહયોગથી, બધાની મહેનતથી થાય. એક બહુ સારી કહેવત છે, એજ્યુકેશન ઇઝ ધ મોસ્ટ પાવરફુલ વેપન ઇન ધ વર્લ્ડ. પણ 3-4 વસ્તુ એમાં મારે એડ કરવી છે કે એક્સપિરિયન્સ ઇઝ ઓલ્સો ધ મોસ્ટ પાવરફુલ વેપન્સ ઇન ધ વર્લ્ડ. અનુભવ પણ આ દુનિયાનું શક્તિશાળી હથિયાર છે. આજના સમય સાથે જોડવું હોય તો ટેકનોલોજી ઇઝ ધ મોસ્ટ પાવરફુલ વેપન ઇન ધ વર્લ્ડ. એટલે ટેકનોલોજી પણ આજના સમયમાં બહુ મોટું પાવરફુલ શક્તિશાળી હથિયાર છે. આપણો વિસ્તાર, આપણો વિધાનસભા વિસ્તારની જો વાત કરીએ તો 3 તાલુકાઓમાં વહેંચાયેલો આપણો વિધાનસભાનો વિસ્તાર છે. અને દુઃખ સાથે કહેવું પડે છે કે ગુજરાતના 44 તાલુકાઓના જે પછાત તાલુકાઓ છે, પછાત શબ્દને વાત કરીએ તો અલ્પ વિકસિત જે તાલુકાઓ છે એમાં આપણી વિધાનસભાના 2 તાલુકાઓ છે, જાફરાબાદ અને ખાંભા. રાજમાં તો હજી થોડું ઘણું છે. આવા તાલુકાઓની અંદર જ્યારે પ્રતિનિધિત્વ કરવાની તક મળી છે, કામ કરવાની તક મળી છે, ત્યારે એવું પણ કહી શકાય કે સૌથી વધુ કામો પણ કરવા માટેની અપેક્ષાઓ અને આશાઓ પણ આપવામાં છે. આજના સમયની અંદર કોમ્પિટિટિવ એક્ઝામ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ ખૂબ મહત્વની છે. પોતાનું ફ્યુચર બનાવવા માટે, પોતાના ફ્યુચરને કઈ રીતે વિવિધ બાબતોમાં મૂલવણી કરવા માટે આપણે આગળ જઈએ એ પણ ખૂબ જરૂરી છે. ત્યારે આજના સમયમાં ટકી રહેવા માટે પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓ ખૂબ જરૂરી છે. એજ્યુકેશન ધીમે ધીમે જેમ જેમ વધતું જાય છે એમ એમ નવી નવી ચેલેન્જો, નવી નવી સ્પર્ધાઓ પણ આપણા જીવનમાં આવતી હોય છે. બધા જ લોકોને એક પ્રકારનું એજ્યુકેશન પૂરું કર્યા પછી ક્યાંક ને ક્યાંક એવી ઈચ્છા હોય છે, ક્યાંક ને ક્યાંક એવી આશા હોય છે કે પોતાના પરિવાર માટે, એનું ગુજરાન ચલાવવા માટે, પોતાના વિસ્તાર માટે કંઈક કરવા માટે, પોતાના ગામ માટે કંઈક કરવા માટે, પોતાના રાજ્ય માટે કંઈક કરવા માટેની તક એને મળે. તો આ બાબતમાં અત્યારે જ્યારે આપણે બધા જ લોકો મહેનત કરી રહ્યા છીએ ત્યારે બાપભાઈ કીધું એ મુજબ આપણે બધા જ વિદ્યાર્થીઓ છે. જીવનની દરેક પળ આપણને બધાને ક્યાંક ને ક્યાંક શીખવે છે. ભણતર પૂરું થઈ ગયું એટલે આપણે વિદ્યાર્થી મટી ગયા એવું નથી, એવું માનવાને પણ કોઈ કારણ નથી. કારણ કે આજના સમયની અંદર ટકી રહેવા માટે પણ તમારે કંઈક ને કંઈક નવી વસ્તુ પ્રાપ્ત કરવી, શીખવી ખૂબ જરૂરી છે. આપણા વિસ્તારમાં ભાઈ જગદીશભાઈ જેમ કીધું એમ 150 જેટલા વિદ્યાર્થીઓ, યુવાન બેન દીકરીઓ આ બાબતમાં અભ્યાસ કરી રહ્યા છે. ત્યારે અહીંયા બેઠેલી લાઈનમાં જે અમે બધા છે, અમારા બધાનું પણ યોગદાન આ વિસ્તારમાં કંઈક જરૂરી છે. કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરવા માટે તમે બધા છો, જે તમને શીખવી રહ્યા છે એ પણ છે. તો પણ હવે એવું શું ઘટે છે, અથવા તો એવું આપણે બધા શું ઈચ્છીએ છીએ કે આ બંને સેતુ, આ બંને જે વાત છે એમાં સેતુના માધ્યમ તરીકે જાહેર જીવનની વ્યક્તિ હોય અથવા તો જેણે ઘણું બધું જુદા જુદા ક્ષેત્રમાં પ્રાપ્ત કર્યું છે એવા લોકો તમારા વચ્ચે એવો શું સુમેળ, એવો શું સેતુ બનીને આવે જેથી કરીને જે આ ખાયો છે એને પૂરી શકાય. ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જો વાત કરીએ તો આટલા વિદ્યાર્થીઓ હોવા છતાં આજે આપણે આપણા વિસ્તારમાં એક પણ એવું સારું હોલ કે સારી એકેડેમી નથી બનાવી શક્યા કે જ્યાં બધા જ લોકો સાથે બેસીને ચર્ચા કરી અને પોતાના ભવિષ્યની ચિંતા કરીને આગળ વધે. તો
આવનારા સમયમાં હું આપને એવું કહેવા માગું છું કે આપણે બધા જ સાથે મળી અને એક એવા ભવનનું પણ નિર્માણ થાય, એવી એક જગ્યાનું પણ નિર્માણ થાય કે જ્યાં બેસીને આ વિસ્તારના બધા જ લોકો પોતાના માટે કંઈક કરી શકે, મોટી સંખ્યામાં કરી શકે. આજની ઈચ્છા હતી તો પણ બધા જ વિદ્યાર્થીઓને એ અહીંયા બેસાડી શક્યા નથી, અથવા તો જે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધાને આપણે સાથે બેસાડી શક્યા નથી. તો આવનારા સમયની અંદર આવી બધી જે બાબતો છે એમાં આપણે ખૂબ સારી રીતે કરીએ. સાથે સાથે ઘણા બધા જુદા જુદા ક્ષેત્રના નિષ્ણાત લોકોને જુદા જુદા વિષયો ઉપર ચર્ચા કરવા માટે, એનું માર્ગદર્શન લેવા માટે પણ આપણે બધાની જરૂર પડતી હોય છે. એમાં પણ હું એવું માનું છું કે ઘણા બધા તમારા સંબંધોથી મિત્રો અહીંયા માર્ગદર્શન આપવા માટે આવતા હશે. તો હજી વધુ માર્ગદર્શન આપવા માટે વિવિધ ક્ષેત્રના પારંગત લોકો, નિષ્ણાત લોકો આપણા વિસ્તારમાં આવે, એના માટે પણ જો કંઈ કરવાનું થતું હોય એ પણ આપણે કરીશું. હું એવું માનું છું કે આ ઘણી બધી ખર્ચાળ બાબતો હશે, તો જગદીશભાઈના સંબંધોથી, ઉદ્ઘોષક સાહેબના સંબંધોથી ઘણા બધા લોકો અહીંયા આવતા હશે, પણ હજી પણ વધુ એમાં આપણે શું એવું કરી શકીએ અને એમાં પણ અમે શું માધ્યમ બની શકીએ એ બાબતમાં પણ આપણે કંઈ કરીશું. આ બધા ખૂબ મહેનત કરી રહ્યા છો, મહેનત તો આપે જ કરવાની છે. ઉદ્ઘોષક સાહેબે મારા માટે 2 શબ્દોનો ઉપયોગ કર્યો, મસીહા. હું તો મારો મસીહા બની શકું. દરેક વ્યક્તિએ આગળ વધવા માટે પોતે જ કંઈક કરવું પડે. એક વ્યક્તિના આધારિત આપણે બધા જો રહીએ તો હું નથી માનતો કે એમાં કંઈક થાય. પોતાની કારકિર્દી ઘડવા માટે પોતે જ મથવું પડે છે, પોતે જ પ્રયત્નશીલ રહેવું પડે છે. હા, સહકાર બધાનો લઈ શકાય, પણ પોતા માટે તો આપણે પોતે જ એટલું કરી શકીશું. એ જ સૌથી વધુ કામ આવવાનું છે. એટલા માટે જીવનમાં ડિપેન્ડન્ટ ન બનવું, કોઈ ઉપર ડિપેન્ડ રહેવાની જરૂર નથી. હા, જરૂર પડે તો એનો સહયોગ મળે એવી આશા આપણે રાખીએ, પણ ડિપેન્ડન્ટ જો આપણે રહેશું તો આપણે કાંઈ નહીં કરી શકીએ. મહાભારતની એક વાતમાં એકલવ્ય ને એના ગુરુજીએ જ્યારે ના પાડી કે હું તને નહીં ભણાવું, ત્યારે પણ એ વ્યક્તિએ અર્જુન કરતા અને કર્ણ કરતા પણ વધુ શક્તિશાળી ધનુર્ધરે સાબિત થયેલા, પણ એને તક ન મળી. અને જ્યારે એને તક મળી ત્યારે ગુરુ દક્ષિણાના નામે એના ગુરુજીએ એનો ઊંચો લઈ લીધો. મારો કહેવાનો મતલબ એ છે કે કરવાનું તો આપણે જ છે. આપણા જે આઈડિયલ છે, આપણે જેને આદર્શ માનીએ છીએ એને નજર સમક્ષ રાખી અને આપણા કેરિયર માટે શું કરી શકીએ એ જ પ્રયત્નો બધા તમે કરો છો, કરવા જોઈએ, કરતા રહેવા જોઈએ. એ બાબતમાં અમે પણ જે પણ કંઈ કરવું પડશે એ તમને કરવાની ખાતરી આપીએ છીએ. અને આપણા વિસ્તારમાં તો સૌથી વધુ જરૂરિયાત છે. પહેલા જ શબ્દનો પ્રયોગ કર્યો, પછાત શબ્દ કરતા આપણે અલ્પવિકસિત તાલુકાઓમાં આપણે બધા રહીએ છીએ, ત્યારે પૂરતી તકો, પૂરતી સગવડો, પૂરતા બધા માધ્યમો આપણે બધાને મળે એ બાબતમાં આપણે જોવું છે. આભાર માનું છું જગદીશભાઈનો કે આજે એના પ્રયત્નોથી આવવા મળ્યું. અને આવનારા સમયની અંદર જે પણ કોઈ તકલીફો છે, જે કાંઈ